નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. વિમાન દુર્ઘટનામાં 92 એટલે કે 92 મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે. અત્યાર સુધી 47 જેટલા મૃતદેહ પરિવારને સોંપાયા છે. વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે. ડીએનએ મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાઈ રહી છે. ડેથ સર્ટિફિકેટ તાત્કાલિક આપવાની પણ વ્યવસ્થા કરાઈ છે. ગઈકાલ સુધી 80 મૃતદેહ પરિવારને સોંપાયા હતા. તો અમદાવાદમાં 12, બરોડામાં 5 મૃતદેહ સોંપાયા હતા, જ્યારે ખેડામાં 2, મહેસાણામાં 4 મૃતદેહ સોંપાયા હતા. આણંદમાં 4, ભરૂચમાં 2 મૃતદેહ સોંપાયા. બોટાદ, ઉદેપુરમાં 1 મૃતદેહ સોંપવામાં આવ્યો. જોધપુરમાં 1, અરવલ્લીમાં 1 મૃતદેહ સોંપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં જે મૃતકોનો આંકડો સામે આવ્યો હતો તેમાંથી 92 લોકોના જે મૃતદેહ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, એ ડીએનએ સેમ્પલ તેમના પરિવારજનો સાથે મેચ થઈ ગયા છે. 80 લોકોના મૃતદેહ જે સોંપી દેવામાં આવ્યા છે. અન્ય લોકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. તો જેમ જેમ સેમ્પલ ડીએનએના મેચ થઈ રહ્યા છે તેમ તેમ ફોન કરીને તેમના પરિજનોને જાણ કરવામાં આવી રહી છે. 92 કન્ફર્મેશન આવ્યા છે. એમાંથી 87 બોડીઝ રજીસ્ટર થાય છે, કારણ કે અમુક ડુપ્લિકેશન છે. ડેટા ડુપ્લિકેશન એટલે બે પોર્શન હોય, 2 પાર્ટ હોય, એનું કરેક્શન થયું હોય. ડિસ્પેચ થયા છે 47 લોકો એમના સગાવાલાના મૃતદેહ લઈ ગયા છે. બાકી જે પેન્ડિંગ છે એમાંથી 13 લોકો કેમ્પસમાં આવી ગયા છે. દે આર વેઇટિંગ ફોર ધ ટર્ન. આમાંથી લગભગ 4 જણા ઓછા થયા છે. એટલે તમારી પાસે જેટલા રહે એટલા 9 લોકો હજી વેઇટિંગ છે કે ઓન કેમ્પસ. 8 પરિવારો 2 કલાકની અંદર સિવિલમાં પહોંચશે. 12 પરિવારો એવા છે કે જે બીજા મૃતદેહનો કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે, પછી આવશે લેવા. અને 11 પરિવાર એવા છે કે જે કુટુંબ જોડે ડિસ્કશન કરીને પછી લેવા આવશે. આ જે લઈ ગયા છે 47, એમાંથી ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, વડોદરા, અરવલ્લી, આણંદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મહીસાગર અને ગાંધીનગરના ફેમિલીઝ હતા.